વડોદરાથી 111 ફૂટ રથમાં અગરબત્તી જે છે એ અયોધ્યા મોકલવામાં આવશે। કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગરબત્તીના રથનું પ્રસ્થાન કરાવ્યું। વડોદરાના વિહાભાઈ ભરવાડે અનોખી અગરબત્તી બનાવી છે। વડોદરામાં બનાવેલી અગરબત્તી 45 દિવસ સુધી રામના મંદિરમાં સુગંધ બહેકાવશે। અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ઉત્સાહનો માહોલ છવાયેલો છે। સાબરકાંઠાના હિંમતનગરના મહાવીરનગર ખાતે આરએસએસનો પ્રથમ અંગદ શક્તિ એકત્રીકરણનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં અલગ અલગ ગામના સ્વયંસેવકોએ ભાગ લીધો હતો। જિલ્લાભરના 22 વર્ષથી મોટી વયના તમામ યુવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। 7000 થી વધુ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કાર્યકર્તાઓ મહાદેવ મેદાનથી 2 અલગ અલગ ભાગમાં પથ સંચાલન કર્યું હતું। સ્વયંસેવકોનો પથ સંચાલનનો પ્રારંભ મહાદેવ મેદાનથી થયો અને 2.5 કિલોમીટરના રૂટમાં પદ સંચાલન કરવામાં આવ્યું। અંગદ શક્તિ એકત્રીકરણ કાર્યક્રમમાં રામ મંદિરની વિવિધ ઝાંખીઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। प्रत्यक्ष मैदान में 8000 थी पण વધુ સ્વયંસેવકો અહીંયા ઉપસ્થિત રહ્યા। 22 જાન્યુઆરીએ જે આપણો અયોધ્યામાં પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે તે પ્રસંગને લઈ અને પ્રત્યેક ગામના પ્રત્યેક હિન્દુ પરિવાર સુધી પહોંચશે એવું આજે આપણને એમને આહવાન કર્યું છે। તો પ્રથમ અંગદ શક્તિ એકત્રીકરણનો આ કાર્યક્રમ છે। ખાસ તો અહીં આ કાર્યક્રમ પ્રસંગે વન કવચ પણ એક ઊભું કરવામાં આવ્યું હતું। ગુજરાતમાં 85 જેટલા વન કવચ અહીંયા કરવામાં આવ્યા છે, ત્યારે નજીકમાં જીઆઈડીસી હોવાથી આ વન કવચ પોલ્યુશનની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું બની રહ્યું। સુરત બીઆરટીએસ અને સિટી બસ ચાલકોની હડતાળ આજથી 3 દિવસની હડતાળ છે। ડ્રાઈવરોને લઈ નવા કાયદાનો વિરોધ થઈ રહ્યો છે। કાયદામાં અકસ્માતમાં 10 વર્ષની સજાની જોગવાઈ છે। કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ છે। ત્યારે સુરતના ડ્રાઈવરો હડતાળ પર છે। આ વખતે બીઆરટીએસ અને સિટી બસના ચાલકો હડતાળ પર છે। અત્યાર સુધી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના અને ટ્રક ડ્રાઈવરોની હડતાળ આપણે છેલ્લા 2-3 દિવસથી જોતા આવ્યા છીએ, પણ હવે સિટી બસના અને બીઆરટીએસના ચાલકો પણ હડતાળ પર ઉતરી રહ્યા છે। આજથી 3 દિવસની હડતાળ। ડ્રાઈવરોને લઈને જે નવો કાયદો બન્યો છે તેનો વિરોધ થઈ રહ્યો છે, કારણ કે આ કાયદામાં અકસ્માત કરનાર ડ્રાઈવર જો ભાગી જાય છે સ્થળ છોડીને તો તેને 10 વર્ષની સજાની જોગવાઈ છે। કાયદામાં 7 લાખના દંડની પણ જોગવાઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા સુરતથી કીર્તેશ પટેલ મારી સાથે જોડાયા છે। કીર્તેશ, અત્યાર સુધી ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ પાડી રહ્યું હતું, પરંતુ હવે સિટી બસના ચાલકો પણ હડતાળમાં જોડાયા છે। શું કહેવું છે તેમણે નવા કાયદાને લઈને? बिल्कुल पंकज, सरकारना काळा कायदा सामे बस ड्राइवरो विरोध करी रह्या छे। सूरतनी 300 बीआरटीएस बसना ड्राइवरो हड़ताल पर उतर्या छे। आपणे सीधा एमनी साथे वात करवानो प्रयास करीशुं। शुं केवुं छे आपनुं नाम, शुं कहेशो, केम हड़ताल पर? संतोष कुमार नाम है और सारी बस ड्राइवर है जो हड़ताल पे है। जो सेंट्रल गवर्नमेंट ने अपना जो नियम बनाए हैं ड्राइवरों के लिए कि 10 साल का सज़ा हो जाएगा एक्सीडेंट कोई मर जाता है, और या फिर 5 लाख 7 लाख रुपए जुर्माना हो जाएगा, तो ये 10-20 हज़ार की नौकरी करने वाले इतना कहाँ से देंगे? इतना बड़ा पनिशमेंट लगा दिया है। या तो हर जगह सीसीटीवी। जी आभार કીર્તેશ માહિતી આપવા માટે। તો હાલ આ બુલેટિનમાં અત્યારે આટલું જ। નમસ્કાર।